આજે આપણે ઘર્ષણ બળ એટલે શું એ જોવાનું છે, બરાબર. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર. ઘર્ષણ બળ. હવે જો આપણા 4 મૂળભૂત બળો છે એ બધાને ખબર છે, બરાબર. પહેલું બળ કયું? સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. બીજું બળ છે વીક ન્યુક્લિયર ફોર્સ. ત્રીજું બળ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ, બરાબર, અથવા તો વિદ્યુત ચુંબકીય બળ કહીએ એને ગુજરાતીમાં. અને ચોથું બળ છે ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. આ 4 બળો છે એ મૂળભૂત બળો કહેવાય, ફંડામેન્ટલ ફોર્સીસ કહેવાય, બરાબર. બીજા બધા જે પણ કંઈક બળો બને છે એ કોઈક ને કોઈક રીતે આની ઉપરથી જ બને છે, બરાબર. આ 4નો રેફરન્સ લઈને જ બીજા કોઈ પણ બળને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર છે. તો એ 4 મૂળભૂત બળો સિવાય કેટલાક બળો કે જેને આપણે કહીશું સામાન્ય બળો. એ સામાન્ય બળો પૈકીનું એક બળ છે ઘર્ષણ બળ, બરાબર. હવે હું એમ કહું કે ઘર્ષણ બળ એ આપણી ગતિ માટે જવાબદાર છે તો એ કંઈ ખોટું નથી, બરાબર. આપણે ચાલી શકીએ છીએ એનું એકમાત્ર કારણ છે ઘર્ષણ બળ, બરાબર. ઘર્ષણ બળના લીધે જ આપણે ચાલી શકીએ છીએ, બરાબર છે. જ્યારે આ ટોપિક પૂરો થશે ઇન્ટ્રોડક્શન કે ઘર્ષણ એટલે શું, તો પછી એના લાભ અને ગેરલાભ આપેલા છે. તો મેં તમને લાભ કીધો. હવે ગેરલાભ એ છે કે ઘર્ષણના લીધે ગતિ અવરોધાય પણ છે. દાખલા તરીકે એક મોટો બ્લોક હોય, એ બ્લોકને મારે ખસેડી જવો છે, બરાબર. તો હું એને ખસેડું છું એ ટાઈમે મારે જોર વધારે લગાવવું પડે છે, બળ વધારે લગાવવું પડે છે ખેંચવા માટે. કેમ? કારણ કે જ્યારે ગતિની શરૂઆત થાય છે ત્યારે ગતિને અવરોધતું એવું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો એ ગતિને અવરોધે છે તો એ ટાઈમે બળ વધારે લગાવવું પડે છે, બરાબર. તો બળ વધારે લગાવવામાં શક્તિઓ પણ વધારે વપરાય છે, તો એનો ગેરલાભ છે. તો આવા કેટલા લાભ અને ગેરલાભ આપેલા છે એને આપણે પછી જોઈશું, બરાબર. સૌથી પહેલા ઘર્ષણ બળ એટલે શું એ સમજવાની કોશિશ કરીએ. તો જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. સૌથી પહેલા તેની વ્યાખ્યા: જ્યારે બે સંપર્ક સપાટી સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ બળ કહે છે, બરાબર. જ્યારે બે સંપર્ક સપાટી સાપેક્ષ ગતિ કરે છે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ બળ કહે છે, બરાબર. ઘર્ષણ બળને સમજવા માટે આપણે એક આકૃતિનો ઉપયોગ કરીએ. આ એક સપાટી છે, બરાબર. કોઈ પણ સપાટી પર જ ગતિ કરવાનું છે, બરાબર. જ્યારે આપણે ગતિ કરીએ છીએ ત્યારે આપણે સંપર્ક સપાટી પૃથ્વી છે આપણા માટે, બરાબર, અથવા તો ટાઇલ્સ હોઈ શકે, પથ્થર હોઈ શકે, બરાબર છે. એની પર આપણે ગતિ કરતા હોય તો બે સંપર્ક સપાટીની વાત છે અહીંયા. આ એક બ્લોક છે અથવા તો એક ઈંટ છે એવું સમજી લો, બરાબર છે. તો બે સંપર્ક સપાટી થઈ, એક તો કે નીચે જે ભોંયતળિયું છે તે, અને બીજું ઈંટની નીચેની સપાટી, બરાબર. આ બે સંપર્ક સપાટી જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય, સાપેક્ષ ગતિ એટલે આ સ્થિર છે, બરાબર. નીચેનું જે ભોંયતળિયું છે એ સ્થિર છે, એની સાપેક્ષે આ ગતિમાં છે, બરાબર. તો જ્યારે બે સંપર્ક સપાટી સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ બળ કહે છે. હવે એક વસ્તુ તો તમને ખબર છે કે નીચેની તરફ જે બળ લાગે છે એ કેટલું છે? વજન બળ, બરાબર. W લાગે છે અને W બરાબર mg. m દળ ધરાવતા પદાર્થમાં g ગુરુત્વ પ્રવેગને લીધે ઉદ્ભવતું બળ એ કેટલું હોય? W, એટલે કે વજન બળ જેટલું, બરાબર. અને જે ન્યૂટનમાં મપાય.
હવે તમને મેં એ પણ કીધું હતું કે બળો એકલા ના હોય, બરાબર, બળો જોડીમાં લાગતા હોય હંમેશા, બરાબર, કપલ ફોર્સ હોય, જોડીમાં જ બળો લાગતા હોય અને સંતુલિત હોય, બળો એકબીજાને સંતુલિત કરતા હોય તો જ આ ઈંટનો ટુકડો અથવા તો તમે જેને બ્લોક કહો છો એ એની એ જગ્યા પર બેસી રહે, બરાબર, ઉડીને એની જાતે જતો નથી રહેતો. કેમ? કારણ કે એની પર સંતુલિત બળો લાગે છે, એટલા માટે. તમારા ઘરમાં જે બી કંઈક વસ્તુઓ છે એની જાતે ખસીને નથી જતી રહેતી, એનું કારણ એ જ છે કે એને બધી તરફથી સંતુલિત બળો લાગતા હોવા જોઈએ. જો એ બળોમાં અસંતુલન ઊભું થાય તો એ આ બ્લોક છે એની જાતે ખસીને કશેક જવા માંડે, બરાબર, જે આપણે નેચરમાં કોઈ દિવસ જોયું નથી કે જ્યાં સુધી બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, કારણ કે ચારે દિશાઓમાંથી એના પર સંતુલિત બળો લાગે છે. તો આ ડબલ્યુને સંતુલિત કરતું એવું બળ ઉપરની તરફ લાગે છે, જેને આપણે કહીશું લંબ બળ, બરાબર. એને લંબ બળ કેમ કહેવાય? કારણ કે એ સંપર્ક સપાટીને અને આ બ્લોકને લંબ રૂપે, એટલે કે સંપર્ક સપાટી સાથે એ 90 અંશનો ખૂણો બનાવે છે, બરાબર, એટલા માટે એને લંબ બળ કહેવાય. તો આ વજન બળને સમતોલતું બળ લાગે છે N. એને ઇંગ્લિશમાં કહેવાય નોર્મલ ફોર્સ, એટલા માટે એને N થી દર્શાવવામાં આવે છે. નોર્મલ ફોર્સ. નોર્મલ ફોર્સ એટલે લંબ બળ. નોર્મલ એટલે લંબ, 90 અંશનો ખૂણો, એને નોર્મલ કહેવાય. હું એવું કહું કે A સાથે B ને નોર્મલમાં દોરો તો આ A અને આ B, બરાબર. તો નોર્મલ એટલે લંબ અને સપાટીને લંબ છે એટલા માટે એને લંબ બળ કહેવામાં આવે. તો આ જે દિશા છે ઉપર નીચે એ તો સંતુલિત થઈ ગઈ. ઓકે, હવે એક નાનકડું એવું બળ F આ સાઈડ લગાવવામાં આવે છે. આ બ્લોકને કંઈક દોરી બાંધીને એમ ખેંચવામાં આવે છે આ સાઈડ, બરાબર. તો જ્યારે બળનું મૂલ્ય બહુ નાનું હશે ત્યારે આ બ્લોક નહીં ખસે, બરાબર છે. કેમ નહીં ખસે? કારણ કે જેમ જેમ ગતિની શરૂઆત થશે, જેમ એના પર બળ લાગશે, સોરી, ગતિની શરૂઆત નહીં, નાના મૂલ્યનું એના પર બળ લાગશે તો એટલા જ મૂલ્યનું ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, જેને આપણે કહીશું Fs, બરાબર. હવે જેમ જેમ આપણે આ બળનું મૂલ્ય વધારીશું, બરાબર, તેમ તેમ આ ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધશે, બરાબર છે. તો ઘર્ષણ બળ એ કોઈ મૂળભૂત બળ નથી કે ઘર્ષણ બળનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. ઘર્ષણ બળનું એક જ કામ છે પદાર્થની ગતિને અવરોધવાનું, બરાબર, પદાર્થની એની એ પોઝિશનમાં રાખવાનું, બરાબર છે. એટલે પોતાનું કોઈ અસ્તિત્વ નથી, પરંતુ જ્યારે પદાર્થ પર બળ લાગશે ત્યારે આ ઘર્ષણ બળ ઉત્પન્ન થશે, ત્યારે આ ઘર્ષણ બળનું અસ્તિત્વ આપણને નજરમાં આવશે, બરાબર છે. જેમ જેમ બળ વધશે તેમ તેમ ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધશે, બરાબર. એટલે ઘર્ષણ બળ છે ને એક ફિક્સ મૂલ્ય સાથે કામ ના કરે, બરાબર. એ બળ પર આધાર રાખે કે બળ કેટલું લાગી રહ્યું છે, બરાબર. તો એ બળ પર આધાર રાખતું હોવાને લીધે એને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવામાં આવે, બરાબર. કેવો ફોર્સ કહેવામાં આવે? એને સેલ્ફ એડજસ્ટિંગ. એને સેલ્ફ એડજસ્ટિંગ બળ કહેવાય. કેમ? કારણ કે જે રીતે બળ વધે છે તે રીતે આ બ્લોકને ના ખસવા દેવા માટે એ પણ પોતાનું મૂલ્ય બદલે છે, બરાબર. અને જે દિશામાં બળ લાગતું હોય એનાથી હંમેશા વિરુદ્ધ દિશામાં હોય એટલે એ ગતિને અવરોધે છે. પણ એક ટાઈમ એવો આવશે કે એ ટાઈમે ઘર્ષણ બળનું પણ કંઈ નહીં ચાલે અને પર્યાપ્ત પ્રમાણમાં જો બળ મળી જશે, બરાબર. દાખલા તરીકે આ Fs નો હવે ખેલ ખતમ થઈ ગયો, બરાબર. એ Fs મેક્સિમમ પર પહોંચી ગયું, બરાબર છે. એટલે અને આપણે કહીશું સ્થિત ઘર્ષણ, બરાબર. સ્થિત ઘર્ષણ. કેમ સ્થિત ઘર્ષણ? કારણ કે બ્લોકને સ્થિર રાખવા માટેનો પ્રયત્ન કરે છે, બરાબર છે. તો આ જે સ્થિત ઘર્ષણની જે એક લિમિટ હોય, મેક્સિમમ લિમિટ, મહત્તમ લિમિટ, એ મહત્તમ લિમિટને જો આ બળ ક્રોસ કરી જશે
તો તમારો બ્લોક છે એ ગતિમાં આવી જશે, બરાબર. પછી આ ઘર્ષણ બળ એનું કંઈ નહીં બગાડી શકે, બરાબર. પછી આ બ્લોકને ગતિ કરતા કોઈ નહીં રોકી શકે, બરાબર છે. હવે આ જે સ્થિત ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ બળ સાથે સમપ્રમાણમાં નથી. સ્થિત ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં છે, બરાબર. પ્રયોગો પરથી જોવા મળ્યું, આની પાછળ કોઈ ગણિત નથી, બરાબર. સ્થિત ઘર્ષણ બળ એટલે કે Fs મેક્સિમમ એટલે કે Fs મહત્તમ, Fs નું એટલે કે ઘર્ષણ બળનું, સ્થિત ઘર્ષણ બળનું એવું મૂલ્ય, એટલું મહત્તમ મૂલ્ય કે જેને આ બળ હવે વધારે સહન કરી શકે નહીં, એવું મહત્તમ મૂલ્ય કે ત્યાર પછી એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ એટલે કે સ્થિત ઘર્ષણ એ આ બ્લોકનું કંઈ બગાડી શકે નહીં, બરાબર. એકવાર આ લિમિટ આવી જશે કે અહીં સુધી ઘર્ષણ બળ, જેમ જેમ બળ વધાર્યું તેમ તેમ ઘર્ષણ બળ વધ્યું, બરાબર. એક ટાઈમ એવો આવશે કે એ Fs મહત્તમ પર એ મહત્તમ કિંમત જ્યારે પ્રાપ્ત કરી લેશે ત્યાર પછી આપણે બળ વધારીશું તો ઘર્ષણ બળ વધશે નહીં, પછી બળનું જોર ચાલશે, અસંતુલન ઉત્પન્ન થશે, બરાબર. કે આ છે તે આગળ નીકળી જશે, બરાબર. આનું મૂલ્ય વધી જશે, કોનું? બળનું. તો એ બળનું મૂલ્ય વધી જવાથી બ્લોક જે છે એ ગતિમાં આવી જશે, બરાબર. પ્રયોગો પરથી એવું જોવા મળ્યું કે સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળ સાથે સમપ્રમાણમાં છે, બરાબર. હવે મારે અચળાંકની નિશાની કરવી હોય તો મારે અચળની નિશાની કાઢવી હોય તો મારે અચળાંક મૂકવો પડે, એને હું કહું છું μs n, બરાબર. જ્યાં μs સ્થિત ઘર્ષણાંક છે, બરાબર. હવે μs ને કરતા બનાવીએ આપણે, તો μs બરાબર Fs મેક્સિમમ છેદમાં n, બરાબર. તમને એવું પૂછાય એક્ઝામમાં કે આનો એકમ શું? સૌથી પહેલા તો ચાલો વ્યાખ્યાની વાત કરીએ કે સ્થિત ઘર્ષણાંક એટલે શું? સ્થિત ઘર્ષણાંક એટલે શું? તો આ Fs એટલે કે સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે, બરાબર. એનો SI એકમની વાત કરીએ તો એનો SI એકમ જો ઉપર પણ ઘર્ષણ બળ છે, બરાબર. આગળ શું છે તે નહીં, પાછળ શું બળ છે, બરાબર. અને નીચે પણ બળ છે, બળના છેદમાં બળ, બળનો એકમ ન્યૂટન અને એકમ પણ ન્યૂટન ઉડી જાય તો એકમ રહિત અને પરિમાણ રહિત, બરાબર છે. તો આ સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા થઈ, બરાબર. અચળાંક, બરાબર છે. હવે આ સ્થિત ઘર્ષણાંકના મૂલ્યની વાત કરીએ તો તેનું મૂલ્ય લગભગ 0.01 એટલે μs નું મૂલ્ય 0.01 થી 1.5 ના ગાળામાં હોય છે. સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય આટલા ગાળામાં હોય, બરાબર. આટલા ગાળામાં હશે ત્યાં સુધી ગતિનો વિરોધ કરી શકશે, બરાબર. પછી ગતિનો વિરોધ થશે નહીં, ઓકે. જો પદાર્થ ખસતો ન હોય એટલે કે પદાર્થ ખસવાની ના પાડતો હોય, બરાબર, અહીંથી ખસતો ના હોય, એના પર તમે ગમે એટલું બળ લગાવો ખસતો ના હોય તો એનો મતલબ એ કે Fs is less than or equal to μs n, બરાબર. Fs is less than or equal to μs n આ શરત છે જો પદાર્થ ખસતો ન હોય તો.
જો પદાર્થ ખસતો ન હોય તો તમારો આ જે બ્લોક છે આ શરતનું પાલન કરતો હશે, Fs ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs n, બરાબર. એટલે કે Fs હજુ એની મહત્તમ એનું જે મહત્તમ મૂલ્ય છે એના પર પહોંચ્યો નથી, બરાબર. એકવાર આ મહત્તમ મૂલ્ય પર પહોંચી જશે ત્યાર પછી એનું કોઈ જોર ચાલે નહીં અને પછી પદાર્થને ખસવું જ પડશે, બરાબર છે. હવે આ જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ ના કેટલાક મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ કે શેના પર આધાર રાખે છે અને શેના પર આધાર નથી રાખતું. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, બરાબર. એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત રાખતું નથી. હું અહીંયા લખું છું સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એ દ્રવ્યના પ્રકાર અને જાત પર તથા તાપમાન પર આધારિત છે, બરાબર. તો આ એક તમારી યાદ રાખવાની વસ્તુ એ છે, એમસીક્યુમાં કે ટૂંકા સવાલોમાં પૂછાઈ શકે કે સંપર્ક આ જે ઘર્ષણ સ્થિત ઘર્ષણ બળ છે એ શેના પર આધારિત નથી, તો સપાટીના ક્ષેત્રફળ પર. સપાટીનું ક્ષેત્રફળ ગમે તે હોય એને કોઈ ફરક નથી પડતો, બરાબર. તમે એને તમારા ઘરના કોઈ રૂમમાં મૂકો કે તમે કોઈ ટેબલમાં મૂકો, જે પ્રક્રિયા જે પ્રમાણે થવાની છે એ જ થશે જ્યાં સુધી આ Fs મેક્સિમમ પર નહીં પહોંચે અને બળનું મૂલ્ય Fs મેક્સિમમ કરતા એટલે કે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા તમે બળનું મૂલ્ય નહીં વધારો ત્યાં સુધી બ્લોકની ગતિ નહીં થાય. સપાટીનું ક્ષેત્રફળ ગમે તે હોય, બરાબર. એ શેના પર આધાર રાખે છે? દ્રવ્યના પ્રકાર, બરાબર. કે લાકડાનું છે કે પછી એ સ્ટોન એટલે કે માર્બલ છે કે પછી એ કોટા સ્ટોન છે, બરાબર. એની પર આધાર રાખશે. કારણ કે લાકડું હોય એ થોડું ખરબચડું હોય, બરાબર. તમારા ઘરની જે લાદી હોય એ થોડી લીસી હોય તો એની પર વધારે સારી રીતે એના પર બળ ઓછું લગાવવું પડે ખસેડવા માટે, બરાબર. જ્યારે લાકડા પર થોડું બળ વધારે લગાવવું પડે, ખરબચડી સપાટી હોય તો વધારે બળ લગાવવું પડે. એટલે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે અને જાત પર, બરાબર. હવે ટાઇલ્સમાં બી બહુ બધા પ્રકાર હોય, કોઈ સારી લીસી હોય, કોઈ મિરર ટાઇલ્સ હોય તો મિરર પર વધારે ઓછા બળે પણ કામ થઈ જાય, બરાબર. તો જાત પર પણ આધાર રાખે તથા તાપમાન પર કે સપાટીનું તાપમાન કેટલું છે, બરાબર. એના આધારે નક્કી થાય કે એના પર મહત્તમ કેટલું બળ લગાવવું પડશે જેથી કરીને મહત્તમ સ્થિત ઘર્ષણ બળને ઓળંગી શકાય, એને ઓવરકમ કરી શકાય, બરાબર. તો આ ઘર્ષણ બળનું આજે ઇન્ટ્રોડક્શન હતું, બરાબર. આના પછી બીજા પણ ટોપિક છે રોલિંગ ઘર્ષણ બળ કે જે પદાર્થને ગબડવામાં મદદ કરે, બરાબર છે. સૌથી પહેલા આપણે ફાયદા જોઈશું અને ત્યાર પછી આપણે સ્થિત ઘર્ષણ બળ સિવાયના ઘર્ષણ બળના જે પ્રકાર છે એની વાત કરીશું.